महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् चिणानाय कुणन्ताणं सौवं विमोक्षकारणं सुन्दरपि सबुद्धिये सौवपवणिबन्धनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર. શ્રી ગોમટસારના રચયિતા સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકાર શ્રી વગેરેને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી તે જીવકાંડ કર્મકાંડની યથાશક્તિ વિચારણા પૂરી કરી. હવે આપણે ગોમટસારનું ગણિત એ થોડું ઘણું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં દ્રવ્યના પ્રમાણની વાત આવતી હતી છેલ્લે ગઈકાલે. હવે તોલની અપેક્ષાએ તોલ જોખવું, તોલવું, માપવું, દ્રવ્ય પ્રમાણ કેવી રીતે હોય છે તે છે. 4 મહા અધિક તૃણફળ, મોટા ખરેખર મોટા તૃણફળ આવે એ 4 બરાબર 1 શ્વેત સર્ષપ ફળ. 16 શ્વેત સર્ષપ ફળ બરાબર 1 ધાન્ય માસ ફળ. 2 ધાન્ય માસ ફળ બરાબર 1 ગુંજાફળ. ગુંજાફળ એટલે ચણોઠી. 2 ગુંજાફળ બરાબર 1 રૂપ્ય માસ ફળ. 13 રૂપ્ય માસ ફળ બરાબર 1 ધરણ. 2.5 ધરણ બરાબર 1 સુવર્ણ અથવા 1 કંસ. 4 સુવર્ણ કે 4 કંસ બરાબર 1 પલ. આ 100 પલ બરાબર 1 તુલા અથવા 1 અર્ધ કંસ. 3 તુલા અથવા 3 અર્ધ કંસ બરાબર 1 કુડબ, જેને કોઈક ભાષામાં પુસેરા પણ કહેવાય છે. 4 કુડબ એટલે 1 પ્રસ્થ. પ્રસ્થ એટલે અનેક શાસ્ત્રમાં વાત આવે તે શેર. આપણે જૂનું શેર કહેતા, રતલ પાઉન્ડની બદલે શેર બોલાતું ગુજરાતીમાં તે. પછી 4 પ્રસ્થ બરાબર 1 આઢક. 4 શેર બરાબર 1 આઢક. 4 આઢક આ બધા શાસ્ત્ર માન્ય છે બરાબર 1 દ્રોણ. 16 દ્રોણ એટલે 1 ખારી. ખારી બિસ્કિટ નહીં, માપ. 16 દ્રોણ એટલે 1 ખારી અને 20 ખારી એટલે 1 વાહ. એનું નામ જ વાહ. આ પલની વાત આવે છે ગોમટસારજીમાં, એટલે આપણે આગળ પાછળ બધું લીધું. હવે ક્ષેત્રના પ્રમાણ, આ દ્રવ્યના પ્રમાણ હતા, હવે ક્ષેત્રના પ્રમાણ, પરમાણુ પ્રદેશથી માંડીને બધું જ. અને કાળનું સમયનું માપ પણ થોડુંક આવશે. તો પહેલાંમાં પહેલું લીધું છે નાનેથી શરૂઆત, એમ કે ઝીણાથી શરૂઆત. તો દ્રવ્યનો અવિભાગી અંશ પરમાણુ. એનો શબ્દ શું? અવિભાગી અંશ એટલું જ. એના માટે ટાઇટલ આપ્યું, નામ આપ્યું પરમાણુ. ફરીથી દ્રવ્યનો અવિભાગી અંશ, કોઈ પણ દ્રવ્યનો કે જેના આગળ વિભાજન થઈ શકતા નથી એવું કંઈ પણ, એ તો કે એનું નામ પરમાણુ. પછી બીજું અનંત પરમાણુ. તરત જ સ્કંદ થાય છે, અનંત પરમાણુનો જ થાય છે. એટલે 2 તો આવતું જ નથી, અસંખ્યાત પણ આવતું નથી, સીધું અનંત આવે. તો કે અનંત પરમાણુનો મળેલો એક સ્કંદ નહીં પણ અવસન્ન આસન્ન. આ જીનાગમનો, દૌલાજીનો, ગોમટસારનો શબ્દ છે. 8 અવસન્ન આસન્ન એટલે 1 સન્નાસન્ન. સન્ન આસન્ન સંધિ થઈ ગઈ. 8 સન્ન આસન્ન એટલે 1 ત્રુટ રેણુ. ત્રુટ રેણુ એટલે વ્યવહાર રેણુ. રેણુ એટલે રજ, ધૂળ કહીએ તે. અને અહીંયા ત્રુટ રેણુ એટલે વ્યવહારની કોઈ પણ આપણે રજકણ કહીએ કે એટલું જ. પછી 8 ત્રુટ રેણુ
એ કેવી રીતે ગણવાના? તો કે એક કોઈ પણ નાનામાં નાનું કે મોટામાં મોટું, અહીંયા નાનું ગણો, જે ગણો તે, એ ત્રસ જીવ જે ચાલતું હોય તે એના પગથી ઉડતું જે કાંઈ અણુ છે, એટલે સેજ સેજ તો હવામાં ધૂળ જ રહેલી છે જ દેખાય આપણને, પણ જ્ઞાની પુરુષને જે બધું દેખાતું હોય તે, તો કે એને અણુ જ કીધું છે. એટલે 8 ત્રુટ રેણુ ભેગા થાય એટલે એક ત્રસ રેણુ થાય છે. ત્રસ રેણુ એનું નામ જ. પછી 8 ત્રસ રેણુ એટલે એક રથ રેણુ. રથ રેણુ એટલે આપણે વાત આવી ગઈ છે ગોમટસારજીમાં જ જીવકાંડમાં, કે રથ ચાલતો હોય, રથના પૈડા, અને જે શરૂઆત થાય અને જે ચાલે એટલે ઉડતી ધૂળ, સેજ સેજ ધૂળ, ઘોડાગાડીનું તો ઘણી જ વાર જોયું છે, કોઈ વિક્ટોરિયા બગી એવા પણ સેજ રસ્તા પરની ધૂળ સેજ તો ઉડે જ, ગમે તેવા હાઈવે ફ્રીવે હોય, જે દેખાય કે ન દેખાય સેજ ઉડે. બીજો રસ્તો હોય તેમાં જરાક વધારે દેખાય, પણ તરત ખબર પડે કે હવે આ ધૂળ ઉડી. બીજી કાંઈ ખબર ન હોય, પણ એ ધૂળ ઉડવાથી ખબર પડે કે આ પૈડા ચાલ્યા કે રથ ચાલ્યો એમ. એને રથ રેણુ, નામ જ રથ રેણુ છે. એવી 8 રથ રેણુ એટલે ઉત્તમ ભોગભૂમિના બાલ અગ્ર, એટલે કે ઉત્તમ ભોગભૂમિમાં જન્મેલા, નાના મોટા ગમે તે હોય, એના બાલ એટલે હિન્દીમાં બાલ, આમ ગુજરાતી વાળ, એટલે એના વાળનો અગ્રભાગ, એટલે કેટલું ઝીણું હોય, સૂક્ષ્મ હોય. પછી 8 ઉત્તમ ભોગભૂમિના બાલાગ્ર બરાબર મધ્યમ ભોગભૂમિજના બાલાગ્ર. એક, બધું એક એક સમજવાનું. 8 બરાબર 1, બધી જ ઉપમા 8થી શરૂ થાય છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8 એટલે હશે. પછી 8 જગન્ય ભોગભૂમિના બાલાગ્ર એટલે એક કર્મભૂમિજના બાલાગ્ર, એટલે ભોગભૂમિના કરતાં કર્મભૂમિના વાળસે જાડા આપણા, એટલે હવે આપણી સાથે સરખાયું. પછી 8 કર્મભૂમિના બાલાગ્ર બરાબર એક લીખ. લીખ એટલે આપણને જૂ અને લીખ જ યાદ આવે, પણ એનું નામ લીખ છે. ખરેખર સંસ્કૃતમાં આગમમાં લીક્ષા નામ છે, પણ લીક્ષા બોલતા નથી, જલ્દી ફાવતું નથી, એટલે એને લીખ પણ કહેવાય છે. આગમમાં જ લીક્ષા ઓર લીખ લખે છે. પછી 8 લીખ એટલે એક જૂ, એટલે આપણને લીખ જૂ જ સમજાય, અને સાઇઝ વાઇઝ એવડું જ હશે, એટલું જ થતું હશે વજનમાં ને સાઇઝમાં, એટલે આ નામ આવ્યું હશે. 8 લીખ બરાબર એક જૂ. જૂ ઉપર મીંડું કરવાનું, પેલી જૂમાં મીંડું કરવાનું ના આવે. 8 જૂ. પછી નાકમાંથી બોલીએ તેમ એનો ન આવવો જોઈએ. બરાબર એક યવ. યવ એટલે જવ, યનો જ થાય, એટલે એક જવલું કહીએ તે ઘઉં જેવું જવ, તે જવ, એટલે એક જવ બરાબર એ 8 જૂ થઈ. આપણે 8 કાપા કરી જોઈએ કે ભાગ પાડી જોઈએ, 4 તો કરી શકાય, 8 ખબર નહીં, આવડે ને આવડે, આ તો ખબર પડે એટલું હોય, એટલે આપણે જરાક જ પોઈન્ટ જેટલું કહીએ ને, ટપકા જેટલું કહેવાય. પછી 8 યવ એટલે એક ઉચ્છેદ અંગુલ, એ આગળ આવવાનું છે એટલે આપણે આવી પણ ગયું છે એટલે યાદ આવે. ઉચ્છેદ એટલે ઊંચાઈ, એટલે આંગળાની ઊંચાઈ, એટલે આંગળા જેટલું એક ઉચ્છેદ અંગુલ. પછી એના વિશે વધારે લઈએ છીએ, એટલે 8 યવ. 8 જવ એટલે એટલું થયું. તો 8ની લાઈન કરીએ તો એટલું થાય? ન થાય. આંગળીમાં થતું હશે, અંગૂઠામાં ન થાય. 500 ઉચ્છેદ અંગુલ બરાબર 1 પ્રમાણ અંગુલ. કુલ 3 પ્રકારના અંગુલ હોય, અંગુલ, ઉચ્છેદ એટલે આત્મા અંગુલ, ઉચ્છેદ અંગુલ અને પ્રમાણ અંગુલ. તો કે 500 ઉચ્છેદ અંગુલ એટલે 1 પ્રમાણ અંગુલ. 1 આત્મ અંગુલ એટલે ભરત ઐરાવત ક્ષેત્રના તીર્થંકર ચક્રવર્તીજીના અંગુલ, મોટા મોટા, આપણે ભરતજી એમ લીધેલું દૃષ્ટાંતમાં, પણ બધાના ગણાય. તીર્થંકર દેવના, ચક્રવર્તીના, એ વખતે બધાના આયુષ્ય સ્ટ્રક્ચર સરખા, એટલે એ ગણાય, શ્લાઘ્ય પુરુષના ગણાય. પછી 6 વિવક્ષિત અંગુલ, એટલે કે જે આપણે માનીએ છીએ તે, માનેલા ધારેલા, એટલે 1 વિવક્ષિત પાદ. પાદ કહેતા પાય, કહેતા પગ, કહેતા ચરણ, જે આપણે અંગુલની વાત આવી ગઈ છે તે અગાઉ. એટલે 2 વિવક્ષિત પાદ એટલે કે 2 પગ, એટલે 1 વિવક્ષિત વિતસ્તી. વિતસ્તી નામ, 2 પગ ભેગા ગણીએ તો જેટલું માપ થાય તેનું માપનું નામ છે વિતસ્તી, બંને રસવઈ. 2 વિતસ્તી હસ્ત, પેલા 2 વિવસ્તી બરાબર 1 વિવસ્તી હત, વિવક્ષિત હસ્ત, એટલે એ 2 પગ ભેગા થાય એમાં 1 હાથ કયો છે. પછી 2 વિવક્ષિત હસ્ત બરાબર 1 વિવક્ષિત કિસ્કુ. કિસ્કુ નામ છે. કુસ્કા કયો છો, ઢોકળામાં કુસ્કા,
જુવારના, એવી રીતે યાદ રાખવાનું. એવી રીતે ચક્કુ બકુ કકુ બોલતા હોય એમાં કિસકુ, એટલે કોસ્કો સ્ટોરમાં કો વચ્ચે સ અને કો આવે છે, એમાં અહીંયા કી અને કુ આવે છે અને વચ્ચે સ, પેલો એસ સગડીનો આવે છે, આ એસે જ આવે છે, એટલો ફરક. કિસકુ ફાડીઓ સ છે આ. પછી 2 કિસકુ એટલે એક દંડ અથવા યુગ અથવા ધનુષ્ય અથવા મૂસળ અથવા નાડી અથવા નાલી. એટલે દંડ કહીએ છીએ એટલે આપણે લાકડી સમજીએ છીએ, તો એ લાકડી એક દંડ, એને સમયના માપમાં વર્ષના માપમાં કહેવું હોય તો એક યુગ કહેવાય છે, યુગ પણ કહેવાય. અને પછી ધનુષ્ય ઊંચાઈ માપવાની હોય ત્યારે. પછી મૂસળ સાંભેલું, ખબર છે કેટલા ફૂટ હોય, 4 ફૂટ હોય લગભગ. અને નાલી, અને નાલી ને નાડી બે એક જ છે. ત્રસ નાડી કહીએ છીએ તે નાલી કહેવાય. નાડી એટલે આ જ નાડીની વાત છે, બીજી નહીં. શરીર વિજ્ઞાનની હાથની કાંડા ઉપર હોય, ધબકારા હોય એ નાડી નહીં, પણ ત્રસ નાડી જે કહીએ છીએ તે નાલી નાડી. એટલે માપ છે એક. દંડમાં સમજાઈ જાય છે કે લાકડી જેટલું, પણ ધનુષ્ય જેટલું, અને મૂસળ એટલે સાંભેલા જેટલું. એટલે 2 કિસકુ કહેવાય. 2000 દંડ કે ધનુષ્ય એટલે 1 કોષ થાય, અને 4 કોષ એટલે 1 યોજન થાય. અને કેટલીક વાર આગમના યોજન પ્રમાણે 4000 કોષ અથવા ગાઉ પણ કહેવામાં આવે છે. એટલે એ યોજનનું માપમાં ઘણું બધું ડિસ્કશન, રિસર્ચ ચાલ્યા જ કરે છે, 4 અને 4000નું. ઉચ્છેદાંગુલથી માનવ વ્યવહાર યોજન મપાય છે. એટલે મનુષ્યનું કાંઈ પણ માપવું હોય અથવા આપણા વ્યવહારમાં કાંઈ પણ માપવું હોય તો એ ઉચ્છેદ અંગુલથી લંબાઈ મપાય છે. અને પ્રમાણ અંગુલ છે તેનાથી પ્રમાણ યોજન ગણાય છે. એમાંથી બીજું મપાય છે. કોનું શું મપાય છે એ પણ આગળ આવે છે, આપણે લઈએ છીએ, અધૂરું જ છે, ચાલુ જ છે. 500 માનવ યોજન એટલે 1 પ્રમાણ યોજન, અથવા એને મહાયોજન પણ કહેવાય, દિવ્ય યોજન પણ કહેવાય. 500 માનવ યોજન એટલે આપણા 1 પ્રમાણ યોજન અથવા માનવ યોજન, મહામાનવ યોજન અથવા મહાયોજન અથવા દિવ્ય યોજન. એનો અર્થ શું? 500 માનવ યોજન એટલે 80 લાખ ગજ. ગજ એટલે 3 ફૂટનું એક આવતું, એક વારનું, કાપડિયાને ત્યાં હોય હંમેશા. એ 36 ઇંચીસ, 3 ફૂટ એટલે એ લાંબુ હોય, મેટલનો, સુંદર હોય, સ્ટીલનો. એ હવે મીટર આવી ગયા એટલે એમાં ઉમેરવા પડે. મીટરના 39 પોઈન્ટ સમથિંગ એટલા ઇંચીસ છે, એટલે એટલા ઇંચ લાંબુ કરવું પડે. એટલે હવે ગજ બોલીએ એટલે 3 એટલે વાર જ થાય, એક જ વાર થાય, 3 ફૂટ જ થાય, આપણે જાણીએ છીએ. બરાબર ને કે નહીં? ભૂલી ગયા? સ્કૂલમાં ભણતા ને ત્યારે વાર જ હતા ને, પછી આવ્યા મીટર તો. અને આ માપની 500 માનવ યોજન એટલે યાદ રહી જાય તેવું 4545.45 માઇલ. 500 માનવ યોજન બને એટલે 1 યોજન બરાબર 1 માઇલ ગણવાય ને, લગભગ, લિટલ લેસ એને માઇલ. 1 યોજન બરાબર અંગુલમાં, એક શાસ્ત્રમાં 76,800 લખેલું છે અને એકમાં 7,68,000 લખેલું છે. ગણવાનું મારે બાકી રહી ગયું છે. 1 પ્રમાણ યોજન ગોળ અથવા તો ગહરું એટલે કે ઊંડું કાંઈ પણ હોય, કૂવો ગણો કે કાંઈ પણ, એટલું માપ હોય એટલે એ 1 અધ્ધાપલ્ય થાય. અધ્ધાપલ્ય, પલ્ય 3 હોય, અધ્ધા, ઉદ્ધાર અને ત્રીજું એક આવશે. એટલે અધ્ધાપલ્યની વાત છે, જે બધું શાસ્ત્રમાં આવે તે અધ્ધાપલ્યથી વાત આવતી હોય, એટલે એ યાદ રાખવાનું. તો એ અધ્ધાપલ્ય એટલે 1 અધ્ધાપલ્ય કે પ્રમાણ યોજન, એટલે એને 1 પ્રમાણ યોજન કીધું એટલે 1 અધ્ધાપલ્ય. હવે અધ્ધાપલ્ય કે પ્રમાણ યોજન ઉપર ઘન લખીએ, એનો ઘન, એના ગુણ્યા એટલું જ, એના ગુણ્યા એટલું જ, એમ તો 1 સૂચિ અંગુલ આવે. જે સૂચિ અંગુલ કોમળસારજીમાં બહુ જ વાપર્યું છે. એટલે આપણે સૂચિ અંગુલ સમજવા માટે અંગુલ, આ બધા અંગુલ અને આ બધા પલ્ય એ વાંચવા પડે, વિચારવા પડે અને યાદ રાખવા પડે. પછી ધારો કે કી છે. હવે અર્ધછેદ રાશિની વાત આવે છે. કી કરીને એક સંજ્ઞા, કી શબ્દ
કને રસ્વ કિયમ. તો અર્ધાપલ્યની અર્ધછેદ રાશિ એનું લોગારિધમ શરૂ થયું, એટલે એલોજી લોગારિધમ અને એનો બેઝ 2 છે આ બધા આગમમાં, એટલે બગડો છે, એટલે 2 પલ્ય. આખા ગણિતમાં જીનાગમમાં હું સમજું છું ત્યાં સુધી અત્યાર સુધીમાં લોગારિધમનો બેઝ 2 બગડો લેવામાં આવે છે. એટલે આપણે શરૂઆતથી જીવકાંડમાં 2-2થી ગુણતા હતા. 2 દુ 4 દુ 8 દુ 16 વગેરે 64માં ને બધામાં આ એ 2. લોગારિધમ એક ગણિતનું જ નામ છે, એનું ગુજરાતી લઘુ ગુણક એમ કહીએ છીએ, બીજું કંઈ કહેતા નથી. પછી 1 સૂચિ અંગુલ એને એટલે કેટલું થાય તો કે 1 સૂચિ અંગુલનો વર્ગ, એટલે 1 સૂચિ અંગુલ લખી સૂચિ અંગુલ, પછી ઉપર વર્ગની 2ની સાઇન કરવાની બગડાની. એ તો આપણને ખબર છે કે ઉપર બગડો લખાય. 5નો વર્ગ એટલે એની ઉપર આવે જમણી બાજુ, આપણી જમણી બાજુએ, આંકડાની ડાબી બાજુએ. તો કે 1 સૂચિ અંગુલનો વર્ગ એટલે 1 પ્રતર અંગુલ, એ તો આપણને ખબર છે. 1 સૂચિ અંગુલનો ઘન એટલે 1 ઘનાંગુલ, અને 1 ઘનાંગુલ એટલે અર્ધાપલ્ય વત્તા અસંખ્યાત બરાબર જગત શ્રેણી 1, એટલે એક જ હોય જગત શ્રેણી. 7 શ્રેણી કહીએ તો જગત શ્રેણી 1. પછી 1 ઘનાંગુલ કૌંસ પૂરો છે કોનું છે પ્રતીક હવે આવશે, છેદ રાશિનું છે લખે છે, અર્ધછેદ અથવા છેદ રાશિ જે હોય તે છે, એમાં કોમન છે એટલે છે આવે. એટલે 1 ઘનાંગુલ બ્રેકેટ ઓવર, પછી છે લખવાનું વત્તા અસંખ્યાત લખવાનું, એટલે જગત શ્રેણી એ બીજો મત આવે. 1 મત બીજો મત, 2 મત છે જગત શ્રેણી માટે, 2 માપ છે એમ. પછી જગત શ્રેણી ભાગ્યા 7 કરીએ ડિવાઇડેડ બાય 7, એટલે કે જગત શ્રેણી અપોન 7 એટલે 1 રજ્જુ આવે. બધું આવી ગયું છે આપણે. 14 રાજલોક છે, એમાં જગત શ્રેણીમાં અડધું આવે એટલે 7 રાજલોકનું, એટલે જગત શ્રેણી ભાગ્યા 7 એટલે 1 રજ્જુ 1 રાજ. જગત શ્રેણીનો વર્ગ કરીએ એટલે 7 ગુણ્યા 7 49 આવે, એનો અર્થ 1 જગત પ્રતર થાય. જગત શ્રેણી, જગત પ્રતર, અને પછી જગત ઘન નથી બોલતા, લોકઘન બોલીએ છીએ કે ઘન લોક બોલીએ છીએ તે આવે. પછી જગત શ્રેણીનો ઘન કરવાનો એટલે 1 જગત ઘન અથવા 1 ઘન લોક આવે. એટલે 7 રાજલોક આવ્યા, 1 શ્રેણી આવી, 1 જગત રાજુ શું કીધું શરૂઆત કરી તે આપણે જગત શ્રેણી, એટલે 1 શ્રેણી કીધી, 7 શ્રેણી કીધી, તો 1 જગત શ્રેણી એટલે 7 કીધું. પછી જગત શ્રેણીનો વર્ગ કીધો એટલે શું આવ્યું? લોકપ્રતર. લોકપ્રતર બોલો કે નહીં, એકલું પ્રતર બોલો કંઈ વાંધો નહીં, પણ લોકપ્રતર કયો ચાલો. પછી પ્રતર જ કહેવાય, એટલે વર્ગ થાય તો પ્રતર છે, 1 હોય તો સિંગલ છે, વર્ગ હોય તો પ્રતર છે, ઘન 3 હોય તો ઘનલોક છે. સીધી વાત છે, જગતલોક છે. આજ આપણે રાજલોક 14 રાજલોક કહીએ તે, એટલે 7 ગુણ્યા 7 49, 49 ગુણ્યા 7 એટલે 343 ઘન રજ્જુ લોક, એમ આપણે હંમેશા બોલીએ છીએ. એકલું ઘનલોક લગભગ લખાતું બોલાતું નથી. 343 ઘન રજ્જુ લોક એટલે 14 રાજલોક, જીવ સૃષ્ટિ બધું આવી ગયું, આખું જ સમગ્ર લોક આવી ગયો. જે પેલું ત્રિકોણ જેવું સિમ્બોલ છે, પરસ્પરો ગ્રહો જીવાના ને અંદર આમ હથેળી મૂકેલી છે, એ આવી ગયું એમાં. હવે જગત પ્રતર કે ઘનલોક છે એટલે કેટલું, તો કે એટલે કેટલું કહેવાય તો કે આવલી ભાગ્યા અસંખ્યાત. અને આવલી એટલે શું, તો કે આવલીના સમય પ્રમાણ આકાશ પ્રદેશ છે, એટલે અસંખ્યાત જ છે આપણા માટે. તો પણ આવલી મૂકી છે, માપ મૂક્યું, આવલીના સમય પ્રમાણ આકાશ પ્રદેશ, એટલે 6 આવલી હોય તો 6 આવલીનો સમય જે કહેવાય, અથવા તો એટલા એ પ્રદેશ કહેવાય આખા લોક આકાશમાંથી. એકલું આવલી મૂકીએ એટલે બધા જ આવ્યા, એટલે એ પણ અસંખ્યાતમાં જ જાય છે, તો આપણે જાણીએ છીએ. હવે કાલ પ્રમાણ આવે છે, એ આપને લગભગ બધી ખબર છે તે, કે પહેલામાં પહેલો ભાગ સમય, તો કે એક પરમાણુનો એક પ્રદેશથી બીજા પ્રદેશમાં મંદ ગતિએ જતાં જેટલો સમય લાગે તે એક સમય. હવે બાજુમાં અડીને હોય, દેખાય નહીં એવડું હોય, અને ધીમે જાય કે ફાસ્ટ જાય, શું ફેર પડે અહીંથી આમ જતાં? તો કે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જ જવાનું છે, એક બિંદુથી બીજા બિંદુ પર જતાં કેટલો સમય લાગે?
કાંઈ જ ન લાગે આમ જુઓ તો. લેખામાં લેવો પડે એટલે ગણ્યો, એક તો પરમાણુ, અને એમાં એને જતાં કેટલો સમય લાગે, એટલે કે મંદ ગતિથી. બહુ જલ્દી ચાલતા હોય તો એમ થાય ને કે આમાં ક્યાં પાર આવે, જલ્દી પહોંચી જાય, તો કે એમ નહીં, મંદ ગતિથી જાય. પરમાણુની ગતિનું એક વખત આપણે નિરાંતે લીધું હતું કે જાતભાતની બધી મૂકેલી હોય છે. પરમાણુની પૂતગલની ગતિ અનેક પ્રકારની છે. આપણને વિસ્મય થાય કે આટલું બધું ચિનાગમમાં મૂક્યું છે. ચાલો, સમયની વાત થઈ ગઈ. એટલે આપણે જે હંમેશા કહેતા હોઈએ છીએ કે એક આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય, એવી જ રીતે ઉપમા છે, બીજી કાંઈ નથી, એમ જ છે. પરંતુ અહીંયા વધારે સૂક્ષ્મતાથી સમજાવવું છે કે એક તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ પરમાણુ, અને એની પાછી મંદ ગતિ, અને એનો એ સમય, એને જેટલો સમય લાગે તેટલો. એટલે એટલી વારમાં અસંખ્યાત સમય વયા જાય આમ જોવા જાવ તો. આ તો એક સમયનું માપ બતાવ્યું છે. આપણા માટે તો બધું સરખું જ છે. બીજો શબ્દ છે જગન્ય યુક્ત અસંખ્યાત સમય, એટલે એક આવલી. કોઈને માપ જોઈતું જ હોય, એક આવલી એટલે જવાબ આપો ને આપો, તો જગન્ય યુક્ત અસંખ્યાત સમય. અને જગન્ય યુક્ત અસંખ્યાત ગઈકાલે આપણે અધધની જેમ વિચાર્યું છે. ઘણું જ બધું થાય. અસંખ્યાતના વિભાગમાં 11 પ્રકારે વિચાર્યું, અને પછી જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટની રીતે વિચાર્યું, તો ઘણા બધા છે. એટલે એટલા બધા સમય એટલે એક આવલી થાય છે. અસંખ્યાતનો જ ભેદ છે. પછી ત્રીજું ચોથું સાથે લેવામાં આવે છે, એટલે સંખ્યાત આવલી. સંખ્યામાં લીધું છે 2880 અપોન, એટલે કે ડિવાઇડેડ બાય 3773, એટલી સેકન્ડ, બરાબર 1 ઉચ્છ્વાસ, બરાબર 1 પ્રાણ. 2880 અપોન 3773 એમ કરવાનું. કેવી રીતે થાય ભાગાકાર? એટલે એટલું નાનું માપ છે, થાય તો ખરું જ. 1 ઉચ્છ્વાસ સહેલું પડે, 1 પ્રાણ. આપણે શ્વાસ લઈએ છીએ અને મૂકીએ છીએ, તો એમાં એક વખતનો લઈએ છીએ ગણો, અગર મૂકીએ છીએ ગણો, આ એટલો સમય થાય. એટલે એમાં સંખ્યાત આવલી આવી ગઈ એટલી વારમાં. હા, પછી 7 ઉચ્છ્વાસ 7 વખત મૂકીએ કે લઈએ છીએ ત્યારે એના બરાબર શું કહે છે, તો કે 5 પૂર્ણાંક, એટલે પાંચડો, 5 પૂરું. પછી 185 અપોન, એટલે એની નીચે 539. 185 ભાગ્યા 539, એટલે પોઈન્ટમાં બધા જવાબ આવે, અને આગળ પાંચડો છે, એટલે એક સ્તોક. અહીંયા ઊંધેથી લીધું છે, આપણે આમ લેતા હોઈએ, બોલતા હોઈએ છીએ કે એક સ્તોક એટલે 7 ઉચ્છ્વાસ. એ સહેલું પડે છે. 1 પ્રાણ એટલે આટલી સેકન્ડ એમ. પછી 38.5 લવ એટલે 24 મિનિટ અને બરાબર 7 સ્તોકનું માપ છે, એક ભૂલાઈ ગયું વચ્ચે. 7 સ્તોક બરાબર 37 પૂર્ણાંક, પછી એટલે કે પૂરા 37 પૂરા, પછી 31/77 સેકન્ડ, એટલે 1 લવ. આંકડા આટલા જ યાદ રાખવાના છે, 2880 ને 3773, તો યાદ રહી જાય. પછી 38.5 લવ એટલે 24 મિનિટ, એટલે 1 નાડી અથવા ઘડી. 1 ઘડી, 2 ઘડી એટલે 48 મિનિટ, 1 ઘડી એટલે ઘડી એ જ નાડી, નાડી જે કહો તે, એટલે 24 મિનિટ, એટલે 38.5 લવ. આ ટેનિસ રમે એમાં લવ 15થી સર્વિસ શરૂ થાય, તો એ જે ટાઈમ આપતા હોય ને એ આટલો જ થાય, મને એવું લાગે. 24 મિનિટ ન થાય, 24 સેકન્ડ થાય. આજે વચ્ચે 37 સેકન્ડનું આવ્યું ને, એમાં ક્યાંક બેસે તો ખરું, બેસાડ્યું છે આપણે. પછી 2 ઘડી એટલે 48 મિનિટ બરાબર 1 મુહૂર્ત. પછી 1510 નિમેષ બરાબર 3773 ઉચ્છ્વાસ. 15 નિમેષ એટલે આંખના પલકારા, 1 પલકારો એટલે 1 નિમેષ. અનિમેષ નહીંને જુએ છે એટલે નેત્ર પલક, આંખનો પલકારો માર્યા સિવાય, પાંપણ હલાવ્યા સિવાય કે એ એક ટસે જોવું, તે એ અનિમેષ નયન કહેવાય. એટલે નિમેષ એટલે પલકારો ટૂંકમાં. તો કે 1510 નિમેષ એટલે 3777, એટલે 3773 ઉચ્છ્વાસ.
એટલે એના ઉપરથી એક પલકારાનું માપ નીકળે ને. ચાલો, એક પછી મુહૂર્ત માઇનસ ઓછા એટલે એક સમય એટલે ભિન્ન મુહૂર્ત, જુદી જાતનું મુહૂર્ત, એનું નામ જ ભિન્ન મુહૂર્ત. બ્રાહ્મણ કે બીજા બધા મુહૂર્ત કાઢે ને કે અમારે મુહૂર્ત વયું જાય છે, તો આપણે કહીએ અમારે જીનાગમ પ્રમાણે મુહૂર્ત છે. કોઈ 1.5 કલાકનું ચોઘડિયું ગણે અને એ ક્યારથી ગણાય એના ઉપર ફેર છે, ભેદ છે. એ મુહૂર્તમાં કેવી રીતે ગણવું? 48 મિનિટ આપણે ગણીએ, ઘણા 1 કલાક જ ગણે, ઘણા 45 મિનિટનું ગણે, પોણી કલાકનું, એટલે ભિન્ન મુહૂર્ત. એટલે મુહૂર્ત માઇનસ એક સમય એટલે આપણે જે ગણીએ છીએ તે, કે 48 મિનિટમાં એક સમય ઓછો એટલે આપણે અંતર મુહૂર્ત કહીએ છીએ અને તે, પણ અહીંયા ભિન્ન મુહૂર્ત મૂક્યો છે. એ બેમાં ફરક શું છે આવે છે. પછી ભિન્ન મુહૂર્ત એમાંથી એક સમય ઓછો એટલે એ અંતર મુહૂર્ત કહેવાય. અને આવલી વત્તા એક સમય એ પણ આમાં ગણાય. એટલે અંતર મુહૂર્તમાં આવલી વત્તા એક સમય આવ્યો. એ ત્યાં તો આવલીનો અર્થ મુહૂર્ત થઈ જાય છે, એક સમય ઉમેરીએ એટલે. આ પ્રમાણે મૂક્યું છે. હવે આપણને જે રોજ ખબર છે તે 30 મુહૂર્ત એટલે 24 કલાક બરાબર એક દિવસ બરાબર અહોરાત્ર. 15 અહોરાત્રી એટલે એક પક્ષ એક પખવાડિયું, 2 પક્ષ એટલે એક માસ, 2 માસ એટલે એક ઋતુ, 2 મહિના એટલે એક ઋતુ. કઈ ઋતુ? હેમંત, શિશિર, વર્ષા, શરદ, પ્રાવૃત્ત તો આવી ગઈ અને હજી કંઈક રહી ગઈ, ગ્રીષ્મ. એટલે 2 મહિને ઋતુ બદલાય, તે શિયાળો, ઉનાળો, ચોમાસું, એમ. એમાંથી એ 3 ગણાય. 3 અયન આવ્યા, 3 ઋતુ આવી એટલે 1 અયન, અને 2 અયન એટલે 1 સંવત્સર, ઉત્તરાયણ અને દક્ષિણાયન, એટલે 6 મહિના. પછી 5 વર્ષ એટલે 1 યુગ. ઘણીવાર આપણે યુગ એટલે બહુ જ લાંબો ટાઈમ કાઢી નાખીએ, ઉત્સર્પિણી કાળને, આરો ને એવું બધું, પણ લૌકિક ભાષામાં યુગ કહીએ ત્યારે 5 વર્ષનો 1 યુગ ગણાય. આપણે કહે ને કે પેઢી બદલાઈ જાય, તો પહેલાં 10 વર્ષે કોઈ બદલાતું ગણતું, 20 વર્ષે ગણતું, અને હવે 5 વર્ષે ગણે. અને ઘણા વર્ષથી તો બધા કે 12 મહિને બદલાઈ જાય પેઢી. તો હવે આમ તો સમય સમયે જ બધું બદલાય છે ને. પછી 5 વર્ષનો 1 યુગ, પછી 10 વર્ષ, 100 વર્ષ. એટલે 10 વર્ષ માટે લખવું હોય તો આ બધા આગમમાં વર્ષ દશક લખે. 1 વર્ષ 1 ન લખે, વર્ષ દશક એટલે 10 અને ઊંધું વર્ષ પહેલાં આવ્યું એમ, 10 years. તો અહીંયા યર્સ 10 એમ લખ્યું ને, વર્ષ દશક લખે. પછી 100 વર્ષ લખવું હોય તો વર્ષ શતક લખે. શતાબ્દી એમ નહીં, પણ અબ્દી શત એના જેવું, કે વર્ષ શતક. અબ્દી એટલે વર્ષ, બાય ધ વે. શતાબ્દી ઉજવે છે એટલે સદી ઉજવે છે, 100 વર્ષ ઉજવે છે. પણ આપ જાણો છો કે અબ્દી સંસ્કૃત શબ્દ છે એટલે વર્ષ. પછી 1000 અને કોમા 10,000 વર્ષ એટલે 1 વર્ષ સહસ્ર એમ લખે. 1000 ન લખે, 1 વર્ષ સહસ્ર, અને સહસ્ર વર્ષ ન લખે. આપણે ગુજરાતીમાં 1 પછી 1000 વર્ષ એમ લખીએ, તો આમાં 1000 years એમ લખવાની બદલે વર્ષ સહસ્ર એમ લખાય. સંસ્કૃત, હિન્દી, આગમ જે કહો તે બધામાં 1 વર્ષ 10 સહસ્ર એટલે 10,000 વર્ષ, 10 સહસ્ર એટલે 10,000નો સ્પેશિયલ વર્ડ નથી. 10 આવ્યું, પછી સહસ્ર એટલે 1000 આવ્યું. પછી 1 લાખ વર્ષ એટલે 1 વર્ષ લક્ષ, લાખની બદલે લક્ષ. બીજી રીતે છે અસંખ્યાત સમય એટલે 1 નિમેષ, 15 નિમેષ એટલે 1 કાષ્ઠા. મને હતું આ પૂછશો કે કાષ્ઠા ન આવ્યું આમાં. કાષ્ઠા એટલે આપણી ભાષામાં 2 સેકન્ડ થાય. 1001, 1002 એટલે 2 સેકન્ડ એમ જ ગણાય છે ને. 1 સેકન્ડ એટલે 1001 બોલતા વાર લાગે એટલી. 30 કાષ્ઠા એટલે 1 કલા એટલે મિનિટ, આપણી ભાષામાં મિનિટ. પછી 20 કલાથી વધુ એટલે 24 મિનિટ થાય. પછી 21, 22, 23, 24 જે હોય તે 20 કલાથી વધુ કીધું એટલે તે 24 મિનિટમાં આવ્યું. પછી 15 કલા એટલે 1 ઘટિકા, જે ઘણીવાર આગમમાં, મહાભારતમાં
એટલે પુરાણોમાં એ બધા ગ્રંથમાં રામાયણમાં ઘટિકા જ શબ્દ આવે, મહાભારતમાં મેક્સિમમ. એ ઘટિકા એટલે શું માપ? તો કે 15 કલા અથવા તો 1 ઘડી. ઘટિકાનું ગુજરાતી તો ઘડી સમજાઈ જાય છે. ઘણીવાર બધા કહે કે ઘટિકા યંત્ર રાખ્યું છે, સામાયિકમાં રાખ્યું છે, પેલી ઘડિયાળ રાખે તે ઉપરથી રેતી પડતી હોય, એટલે કોઈ વાર 3 મિનિટ ટાઈમર આવે, કોઈ વાર 5 મિનિટ આવે. એ આપણા માટે વ્યવહારમાં સામાયિક લેતા હોય તે જીનાગમ પ્રમાણે જે ઘડી હોય તે હંમેશા 48 મિનિટની જ હોવી જોઈએ. અને નાની બનાવી હોય તો 24 મિનિટની અડધી કહી દેવું પડે કે આ અડધી ઘડી છે. એટલે એ ઉપરથી રેતી પડતી હોય બરાબર એટલી મિનિટે પૂરી થઈ જાય. ઘટિકા યંત્ર કહેતા એ ઘટી એટલે 15 કલાક એટલે 1 ઘડી. 1 ઘડી એટલે શું થાય આપણી ભાષામાં? 24 મિનિટ. 2 ઘડીની 48 મિનિટ, 1 ઘડીની 24 મિનિટ. પછી 3 કલા વત્તા 3 કાષ્ઠા એટલે 1 મુહૂર્ત. એટલે એ જુદી જાતનું માપ છે, માટે એ જીનાગમ પ્રમાણે માપ નથી. આ મહાભારત કે હિન્દુ ગ્રંથ પ્રમાણે માપ છે. ચોખવટ કર્યું 3 કલા અને 3 કાષ્ઠા આમાં ન આવે, જીનાગમ પ્રમાણે નથી. આ 20 કલાથી જે કંઈ બોલી તે જીનાગમ પ્રમાણે માપ નથી. એ સરખામણી થાય અને ગોટાળો ન થાય એટલા માટે આ લખ્યું છે. 1 મિનિટની 60 સેકન્ડ બરાબર. 24 સેકન્ડની 1 પળ. 1 પળ પણ આપણે કહીએ ત્યારે ઘણીવાર આપણા મનમાં એક મોમેન્ટ, સેકન્ડ, ક્ષણ એવું જ છે, પણ ખરેખર પળ મોક્ષમાળામાં મેં વાત લીધી હશે પાઠમાં કે ત્યાં 1 પળ કહેતા 24 સેકન્ડ છે. અડધી મિનિટે નહીં પૂરી, 24 સેકન્ડ. પછી 60 પળ એટલે 24 મિનિટ બરાબર 1 ઘડી. આ પરફેક્ટ મેથેમેટિક્સ છે. એટલા માટે 30 મિનિટ કેમ નહીં? તો કે નહીં, 24 મિનિટ જ આવે. 48 મિનિટની 2 ઘડી છે એટલે 1 ઘડીની 24 મિનિટ, એટલે એ પ્રમાણે જ પળ આવે, સેકન્ડ આવે. તો 60 પળ બરાબર 24 મિનિટ 1 ઘડી. પછી 1 મિનિટ બરાબર 54,000 પ્રતિ વિપલ અંશ. પળ પછી વિપળ, પછી વિપળ અંશ અને પછી પ્રતિ. 60 પ્રતિ વિપલ એટલે 1 વિપળ. લખે છે આપ તો પળ કહેવાય, અળ આવે વિપળ. પછી 60 વિપળ એટલે 1 પળ, અને 60 પળ એટલે 1 ઘડી. 1 ઘડી એટલે 24 મિનિટ. એટલે હિસાબ મળી જાય બધો. 12 દુ 24, 12 પંચા 60. આ જ્યારે પળના ને ઘડીના હિસાબ આવતા હોય ત્યારે આપણને કામ આવે, ત્યારે સમજાઈ જાય કે આ તો આમ જ છે, સવાલ નથી. જ્યારે પળનો ને ક્ષણનો ને સેકન્ડમાં ને એમાં બોલીએ છીએ ત્યારે આપણને અર્થ જુદો લાગે છે. કોઈક વખત કોઈક વસ્તુમાં નથી સમજાતું, એમ થાય કે આમાં 1 પળ આટલી બધી વાર લાગે, પણ ત્યારે 24 સેકન્ડની ગણવાની છે, 24 પળ ગણવાની છે, એટલે એ પ્રમાણે વાર લાગે. જેમાં આપણે કહીએ કે હમણાં આવી કે જસ્ટ એ મિનિટ કે 2 મિનિટ્સ કે 5 મિનિટ્સ, કોઈ 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટમાં આવે નહીં. કોઈ બોલે 1 સેકન્ડમાં આવી, શું 1 સેકન્ડમાં બોલ્યા ત્યાં જ 1 સેકન્ડ થઈ ગઈ. જોકે સેકન્ડમાં બોલનાર ઓછા છે, મિનિટમાં જ બોલે, પણ આપણે સમજી જઈએ છીએ ભાવ. એવું આમાં ન સમજાય, ગણતરી કરવી પડે. હવે પલ્ય અને સાગરનું માપ આપને ખબર તો છે, પણ લઈ લઈએ. વ્યવહાર પલ્ય, ઉદ્ધાર પલ્ય અને અધ્ધા પલ્ય, 3 પલ્ય આવે. એમાં પહેલું છે તે વ્યવહાર પલ્યના વર્ષ, જે આપણે વ્યવહાર પલ્ય અથવા અધ્ધા પલ્ય કોમળસારજીમાં આવી ગયું છે. ત્યારે પલ્યોપમ સાગરોપમ કરીને આપણે માપમાં ગયા નથી, પણ એ માપ હવે લઈએ છીએ અત્યારે કે કેવી રીતે વર્ષ ગણાય. ગણી શકાય છે, યસ ગણી શકાય છે. 1 પ્રમાણ યોજન ગોળ અને ઊંડા ખાડામાં 1 થી 7 દિવસના જન્મેલા અને ઉત્તમ ભોગ ભૂમિના બાળકો અને એના વાલાગ્રહ એટલે બચ્ચાના બાલ, મોટા માણસોના નહીં, બચ્ચાના, એ વાળ એટલે બાલ, એના અગ્રભાગનું પ્રમાણ 1 થી 7 દિવસના જન્મેલાનું, એના એટલા સુંવાળા ઝીણા એવા બધા હોય, એથી એની ઉપમા અપાય છે. આપણા એની પાસે ઘણા જાડા, બરછટ, ખોટા, ખરાબ એવું છે, એટલે એના સારા હોય છે. એટલે એના ગુણ્યા 100 વર્ષ કરવાનું છે આપણે હિસાબ. હવે આપણે ક્યાં વાળ ગણવા જાય? નાની પુરુષે ગણ્યા છે, જોયા છે, લખ્યું છે, તો આપણે લઈએ છીએ કે 1/4 પાઈ એટલે 22/7. પેલું 1/4 ત્યાંથી જ ગોટાળો થાય, 1/4, અને એના ગુણ્યા 22/7.
ગુણ્યા 4નો ઘન ગુણ્યા 2000નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 6નો ઘન ગુણ્યા 500નો ઘન ગુણ્યા 800નો ઘન ગુણ્યા 8નો 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 ઘન બરાબર 45 અક્ષર પ્રમાણ બાલાગ્રહ અને એના ગુણ્યા 100 વર્ષ થાય છે. એટલે કે હવે આંકડા બોલશે 41 34 52 63 03 08 2031 7774 9512 હજી ચાલે છે. પછી 192 અને પછી 18 મીંડા શૂન્ય 192 પછી એના ગુણ્યા 100 વર્ષ એટલો આંકડો થાય. આ તો આપણે ગણવા જોઈએ, દાખલા રકમ કરવું જોઈએ તો થઈ શકે. આ વ્યવહાર પલ્યના વર્ષ કીધા. હવે વ્યવહાર પલ્યના સમય કહે છે, એ પણ શબ્દ આવે છે. એટલે કે ઉપરોક્ત અત્યારે જે કહ્યું તે જેટલા પ્રમાણ વર્ષ થયા એના ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 15 ગુણ્યા 30 ગુણ્યા 2 ગુણ્યા 38 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા આવલી પ્રમાણ સંખ્યાત ગુણ્યા જગન્ય યુક્ત અસંખ્યાત સમય. બસ ગમે એટલો સરવાળો ગુણાકાર કર્યો, અંતે શું કીધું કે ઇન્ટુ બ્રેકેટ લખો કે આવલી પ્રમાણ સંખ્યાત. કાં સંખ્યામાં તો કાંઈ એવું નહીં, પછી એના ગુણ્યા પાછું ગયું શું આવે? કાંઈ ના આવ્યું, જગન્ય યુક્ત અસંખ્યાત સમય. એટલે એમ ગણતરીમાં આવતું જ નથી. આ તો આપણા સંતોષ માટે આટલું લખ્યું કે અધધ થઈ જાય કે આટલા આંકડા આવે છે. લિટરલી 29ની બદલે ક્યારના 45 આવી ગયા, તો પછી એના માટે શબ્દ છે જ નહીં, માપ નથી. ન જોઈને વર્ષ આટલા બધા હોય તો સમય તો કેટલો બધો થાય. બીજું ઉદ્ધાર પલ્યના સમય. ઉદ્ધાર પલ્ય નામે જ એનું ઉદ્ધાર પલ્ય. આપણે જે કીધું તે વ્યવહાર અને અદ્ધા એ હતું. અદ્ધા નહીં, અદ્ધા બાકી છે, વ્યવહાર પલ્ય એક જ આવ્યું, સોરી. હવે ઉદ્ધાર પલ્ય આ 45 અક્ષર પ્રમાણે રોમ રાશિનું પ્રમાણ એટલે કે વાળનું ને બધું જ એના ગુણ્યા અસંખ્યાત કરોડ વર્ષોનો સમય. અસંખ્યાત એટલે પતી ગઈ, આપણે બોલવાનું જ ન રહ્યું. અને પછી કરોડ વર્ષોનો સમય. કરોડ વર્ષ એટલે 1 કરોડ નહીં, 1 કરોડ વર્ષના સમય જેટલા થાય એટલા. 1 કરોડ વર્ષના દિવસ, એના કલાક, એની મિનિટ અને એના સમય કાઢવાના. પાછો સમય તો કેટલા છે? જવાબ ક્યાં આવે છે? અસંખ્યાત જ છે. તો પછી શું સરવાળો કરવાનો? અસંખ્યાત ગુણ્યા અસંખ્યાત કહી દેવાનું. પછી ત્રીજું છે અદ્ધા પલ્યના સમય. જુઓ, ત્રણેયનો ડિફરન્સ બતાવે છે કે ઉદ્ધાર પલ્યના જે કંઈ સમય કીધા તેના ગુણ્યા અસંખ્યાત વર્ષના સમય. એટલે પહેલાં કરતાં બીજું વધારે ને બીજા કરતાં ત્રીજું વધારે. આપણે વારંવાર અદ્ધા પલ્ય કે અદ્ધા કાળ આવ્યા કરતું હતું, એટલે જરાક વિચાર તો કરવો જ પડે કે આ અદ્ધાની સાથે જ આપણે નિસ્બત છે. વ્યવહાર ઉદ્ધાર કે અદ્ધા સાગર એટલે 10 કરોડાકરડી વિવક્ષિત પલ્ય કહેવાય. 10 કરોડાકરડી અદ્ધા સાગર એટલે એક ઉત્સર્પિણી અથવા એક અવસર્પિણી કાળ, એટલે 6 આરા થાય, બંને નહીં. શું 10 કરોડાકરોડ અદ્ધા સાગર? કારણ કે 20 કરોડાકરોડ સાગરોપમનું એક કાળચક્ર છે, એટલે સમજાય એવી વાત છે. 2 કલ્પો એટલે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ એક એટલે બરાબર 1 યુગ. એટલે આપણે જે 6 આરા કહીએ છીએ તો 6 આરાને એક કલ્પ કહી શકાય, બીજા 6 આરાને બીજો કલ્પ કહી શકાય. એ 12 આરા બંને ભેગા થાય, ઉત્સર્પિણી અવસર્પિણી એટલે 1 યુગ થાય અને 2 કલ્પ. કૃપાદેવ વચનામૃતજીમાં લખે કે કલ્પ એક કલ્પના અનંતમાં ભાગે કલ્પના કરવાની ને એવું. ત્યાં કલ્પ એટલે આ કલ્પ સમયની વાત છે કે આટલો સમય. એ કલ્પ એટલે ત્યાં કલ્પના નથી, બીજી વારમાં કલ્પના છે. પહેલી વારમાં કલ્પ એટલે શું? જેમ એક યુગ કહીએ તેમ, 1 કલાક કહીએ તેમ મૂક્યું છે એક કલ્પ. એ આ કલ્પ એટલે કે આખું કાળચક્ર, એક અવસર્પિણી એક ઉત્સર્પિણી એ ભેગું થાય. એટલે પછી એક ઉત્સર્પિણી એક અવસર્પિણી એટલે 6 કાળ, એટલે કે આ 6 આરા. અને એના નામ આપ્યા સુષ્મા 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 દુષ્મા
દુષ્મા સુષ્મા દુષ્મા દુષ્મા. પેલો સુખ સુખ, બીજો સુખ, ત્રીજો સુખ. પછી સુખ દુઃખ, ના દુઃખ શરૂ થાય ચોથો, દુઃખ દુઃખ, દુઃખમાં દુઃખમાં. પછી શું આવે? પછી દુષ્માં એકલું દુઃખ, અને પછી દુઃખમાં દુઃખમાં. છઠ્ઠો વધારે ખરાબ. પાંચમું એકલું દુષમ છે, બચી ગયા. દુષમ દુષમ તો નથી, એકલું દુષમ છે. ચાલો, સુષ્મા સુષ્મા એટલે પહેલો આરો, એનો સમય 4 કરોડ સાગરોપમ છે. અગત્યનું એટલા માટે છે, ટાઈમ ફેક્ટર જોવાનું છે, એટલા માટે નામ પણ અગત્યના છે, ક્રમ અગત્યનો છે. બીજું સુષ્મા એટલે 3 કરોડ સાગરોપમ. ચોથું સુષ્મા દુષ્મા, જુઓ સુખ સુખ, પછી સુખ, પછી સુખ દુઃખ લેવાનું, એટલે 2 કરોડ સાગરોપમ. 4, 3, 2, 1 એમ થતું જશે. પછી ચોથું દુષ્મા સુષ્મા 1 કરોડ સાગરોપમ. પાંચમું દુષ્મા 21,000 વર્ષ, અને છઠ્ઠો આરો પણ દુઃખ દુઃખ દુષ્મા દુષ્મા 21,000 વર્ષ. ચોથો આરો કેવડો આવ્યો? 1 કરોડ સાગરોપમનો આવ્યો, જેમાં બધા તીર્થંકર દેવ થાય. એટલે એટલા બધા એમના વચ્ચે આંતરા છે, એટલા વર્ષોના. કાળચક્ર જ આખું આવી જાય મોટું. એટલે આપણે તો બહુ થોડા કહેવાય, 21,000 વર્ષ કાંઈ ન કહેવાય. જવું આગળ. હવે ક્ષેત્ર પ્રમાણનું કાલ પ્રમાણના રૂપમાં આ કેવી રીતે પ્રયોગ થાય છે તે, કે અંગુલનો અસંખ્યાતનો ભાગ પ્રમાણ જે કહ્યું તે અસંખ્યાત અવસરપીણી ને ઉત્સરપીણીના સમય તેટલો ભાગાહાર છે. એટલે આ ઉત્સરપીણી અવસરપીણીના જેટલો સમય છે તેનો ભાગાહાર થયો. શું? અંગુલનો અસંખ્યાતનો ભાગ. એટલે અંગુલ એટલે એટલો અંગુલ, શું કહેવું મારે માપમાં કેવું, ભાગાકાર કરો તો પણ મોટું માપ છે. એટલે અંગુલનો અસંખ્યાતનો ભાગ પણ એટલું મોટું માપ થાય એમ કહેવાનું છે. અહો ભાગ્યા અરર કે અધધ કરીએ ને જેવી વાત છે. કાળ પરિણામમાં જેટલા લોક પરિમાણ કહે છે ત્યાં લોકના જેટલા પ્રદેશ હોય તેટલા સમય. ફરીથી કાળ પરિમાણમાં જેટલા લોક પરિમાણ એમ જ્યારે શબ્દ આવે એટલે આખા લોક જેટલું, તો શું? આખા લોકના જેટલા પ્રદેશ છે તેટલા સમય. હવે લોકાકાશના પ્રદેશ તો અસંખ્યાતય કહેવાય, અનંત કહેવાય જ ને. અનંતય છે, અસંખ્યાતય છે, બધું છે, સંખ્યાતય છે. લોકાકાશને બધું લાગુ પડે, ન લાગુ પડે? બધા છે. એટલે જવાબ તો અનંતમાં જ આવ્યો, પણ સીધું નથી લખતા. લોકાકાશના પ્રદેશ હોય તેટલા, જેટલા લોક પરિમાણ કહે તેટલા લોકના જેટલા પ્રદેશ હોય તેટલા. એટલે સંખ્યાત હોય તો સંખ્યાત આવે, અસંખ્યાત હોય તો અસંખ્યાત આવે, અનંત હોય તો અનંત આવે. એટલે આમ જ લખવું પડે ને, જેટલા હોય તેટલા. હવે આ ઉપમા પ્રમાણની પ્રયોગ વિધિ જે આપણે કરી હતી તે, કે ચાલો ઉચ્છેદ અંગુલની વાત હતી, તો ઉચ્છેદ એટલે ઊંચાઈ, એટલે ખબર છે. તો દેહ, મનુષ્ય, નારક, તિર્યંચ કોઈ પણ જીવ હોય એની ઊંચાઈ માપવાની હોય તો એ ઉચ્છેદ અંગુલથી જ મપાય. જેમ આપણે કહીએ ને ઇંચમાં આવે અથવા સેન્ટીમીટરમાં આવે, એમાં બીજું કંઈ ન બોલાય કે આટલા વાર ને આટલા ફૂટ એમ ન બોલાય. એવી રીતે એમાં આવે ઉચ્છેદ અંગુલનું કામ શું તે. પછી 4 પ્રકારના દેવોના નિવાસ સ્થાન અને નગરી જ્યાં જ્યાં રહેતા હોય તે, એના પ્રમાણ માટે પણ આ ઉચ્છેદ અંગુલ જ વપરાય. કે આ નગર આટલા જોજન લાંબુ, કે આટલા માઇલ પહોળું, કે આટલા માઇલનો એરિયા છે. આપણે વ્યવહારમાં પણ એમ જ કરીએ છીએ ને, માઇલ બોલીએ છીએ કે કિલોમીટર બોલીએ છીએ. આ તો લંબાઈ છે, ઊંચાઈ છે. અને આ જે નિવાસસ્થાન નગરી પણ ઉચ્છેદ અંગુલમાં જ બોલાય છે, લખાય છે. આગળ જઈએ પ્રમાણ અંગુલ, તો કે દ્વીપ, સમુદ્ર, પર્વત, વેદી, નદી, કુંડ, સરોવર. કુંડ આવી ગયું, પેલું શલાકાવાળું કુંડ, સરસવના દાણાવાળું, એ પણ આમાં આવી જાય. જગતી એટલે આખી દુનિયાની ફરતી, આપણે શું કહીએ, ફેન્સ કહીએ કે વોલ ફેન્સ કે જે કહીએ, કે જે ફરતી જગતને ફરતી જે કાંઈ કહીએ છીએ તે જગતી કહેવાય. આખું આવી જાય એમાં કોટ. પછી ભરત ક્ષેત્ર કે કોઈ પણ બીજું ક્ષેત્ર કે જે ગણીએ તે, એ બધાનું માપ માપીએ ત્યારે પ્રમાણ અંગુલથી હોય છે. એટલે કે મોટા માપ. મારી ભાષામાં અમુક વસ્તુ મુઠ્ઠીથી હોય, અમુક ચપટીથી હોય,
પણ અમુક વસ્તુ ડબ્બા ભરીને કે મોટા માપથી, તપેલા મોટા માપથી બધું નાખી દેવાનું હોય. તેલનો ડબ્બો જ ઊંધો વળવાનો હોય. એમાં પછી નાની ટોયલી કે પ્યાલી કામ ના આવે, ચમચી કામ ના આવે. આ એવી રીતે તો કે પ્રમાણ અંગુલ એટલે મારી ભાષામાં મોસ મોટું માપ તે. અને પછી ત્રીજું જે આવે છે આત્મ અંગુલ. પૂજાના સાધન જારી, જી, કલશ, દર્પણ, ચામર, સિંહાસન શાસ્ત્રમાંથી જ વાંચેલું છે, લીધેલું છે. તીર્થંકર વગેરે શલાકા પુરુષોની વિભૂતિ જે કાંઈ છે તે. ચામરનું માપ આવ્યું તો મુગટનું ના આવે, એ આવી જાય. મનુષ્યોના નિવાસસ્થાન, નગર, ઉદ્યાન, બગીચા વગેરે માટે જે કાંઈ છે તે આત્મ અંગુલ વપરાય છે. એટલે અહીંયા ઉચ્છેદ અંગુલ અને આત્મ અંગુલનો ડિફરન્સ આવ્યો. મનુષ્ય માટે પણ મનુષ્યની લંબાઈ એટલે કે ઊંચાઈ એ ઉચ્છેદ અંગુલમાં વપરાય, અને આ બગીચા હોય કે આપણા નિવાસસ્થાન ઘર હોય, સ્ક્વેર ફીટ વગેરે કહીએ છીએ તે, એ નગર હોય, એ બધાનું માપ છે તે આત્મ અંગુલથી મપાય છે. વ્યવહાર પલ્ય, એની જ વાત ચાલે છે, પલ્ય અને અંગુલની. વ્યવહાર પલ્ય છે એની સંખ્યા, એનું દ્રવ્ય પ્રમાણ. પછીના બે પલ્યોનું મૂળ આદિ છે, એ જુદું છે પાછું. ઉદ્ધાર પલ્ય દ્વીપ અને સમુદ્ર આદિની સંખ્યામાં વપરાય છે. અને અદ્ધા પલ્ય છે તે કર્મોની ભવસ્થિતિ, મને હતો જ પ્રશ્ન ક્યાં જાય, કાય સ્થિતિ વગેરે કાલ પ્રમાણ છે તે અદ્ધા, કાલ, ભવસ્થિતિ વગેરે તેમાં અદ્ધા પલ્ય વપરાય છે. આપણે 33 સાગરોપમ કહીએ, 5 પલ્યોપમ કહીએ ત્યારે અદ્ધા પલ્ય ગણવાનું, ઉદ્ધાર અને વ્યવહાર ભૂલી જવાનું. આ દ્વીપ સમુદ્રની વાતને માપ બધું હોય ત્યારે ઉદ્ધાર પલ્ય હોય. એકલું પલ્ય લખ્યું હોય ત્યારે આપણે તો પલ્ય જ બોલી જઈએ, પણ એક પલ્ય કે પલ્યોપમ નહીં બોલાય, પણ ત્યાં ચોખવટથી કહેવું જોઈએ કે માનવું જોઈએ, જે અત્યાર સુધીના વાંચનમાં મેં ઉપયોગ રાખ્યો નહીં હોય એમ. પલ્ય એટલે પલ્ય જ બોલી ગયા હોય, પણ પછી વ્યવહાર પલ્ય વપરાય કે ઉદ્ધાર પલ્ય વપરાય કે અદ્ધા પલ્ય વપરાય, તો જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. એટલે હવે આપણને ખબર પડી કે વ્યવહાર પલ્ય આવે ત્યારે કોઈ પણ દ્રવ્યનું પ્રમાણ કે સંખ્યા હોય તેમાં વ્યવહાર પલ્ય આવ્યું. પછી ઉદ્ધાર પલ્યમાં દ્વીપ, સમુદ્ર વગેરેની સંખ્યા આવે તે. ત્યાં સુધી ચોખવટ કરી છે કે રોમ રાઈના છેદ દ્વારા ગણતરી કરી, આપણે રોમ કહેતા વાળ, એટલે કે બાલાગ્ર અને વાલાગ્ર કર્યું, તો કે એ બધી ગણતરી છે એ વખતે એ ઉદ્ધાર પલ્યમાં આવે. અને અદ્ધા પલ્ય એટલે કર્મની ભવ સ્થિતિ, નરકનું કેટલું આયુષ્ય, આપણું કેટલું આયુષ્ય, એ જ્યાં પણ બધું સમય ફેક્ટર આવે છે તે બધું એક જ શબ્દ છે, અને તેના માટે અદ્ધા પલ્ય. એટલે કર્મની વાતમાં અને આયુષ્યની વાતમાં, એટલે કર્મમાં આયુષ્ય આવી ગયું ત્યારે હંમેશા અદ્ધા પલ્ય અભિપ્રેત છે. આપણે તો પલ્યથી જાણીએ, ટોટલ બોલી ગયા તે જાણીએ. હરિવંશ પુરાણ જે દિગંબર આમનાયમાં લખેલું છે, કે દિગંબર ધુરંધર આચાર્યોએ જ લખેલું છે તે, એમાં જે વાત છે તે કે દ્વીપ સાગરના એક દિશાના વિસ્તારને બમણો કરવાથી રજ્જુનું પ્રમાણ નીકળે છે. આ રજ્જુ બંને દિશામાં તનુવાત વલયના અંત ભાગને સ્પર્શ કરે છે, એટલે વિદ્વાનો એ ત્રણેય લોકનું પ્રમાણ કાઢી શકે છે. ફરીથી અગત્યની વાત છે કે હરિવંશ પુરાણની માન્યતા મુજબ જે જૈન માન્યતા જીનાગમ જ છે, દિગંબર આમનાય પ્રમાણે જ છે એમાં, અને એની જ વાત ચાલે છે કે દ્વીપ સાગરના કોઈ પણ દરિયા વગેરે દ્વીપ હોય તો એનો એક દિશાનો વિસ્તાર એને બમણો કરીએ, કે આ બાજુ ને આ બાજુ એમ કરીને બમણો કરીએ તો 14 રાજલોકમાંથી એક રજ્જુનું પ્રમાણ નીકળી જાય છે, એટલે ત્યાં રજ્જુ ગણી છે. આ રજ્જુ આ 14 રાજલોકની જ વાત છે, એટલે આવડા મોટા માપ છે. સ્વયંભૂ રમણ સમુદ્ર તો એ અડધો રાજલોક જેટલી જગ્યા રોકે છે, એનું માપ એ છે. એટલે માટે આવ્યું કે આ રજ્જુ બંને દિશામાં તનુવાત વલયના અંતભાગને ટચ કરે છે, સ્પર્શ કરે છે. આખો લોક ઘનો દધી, ઘનવાત અને તનુવાત એના આધારે રહેલો છે. એમાં ઘનો દધીની વાત નથી, ઘનવાતની વાત નથી. ત્રીજું વલય જે વાયુમંડળ કહેવાય એ તનુવાત છે, અને તેના અંતભાગને સ્પર્શ કરી જાય છે. એટલે નીચે દ્વીપ સમુદ્ર છે, સ્વયંભૂ રમણ ગણો તો એ, અથવા બીજો કોઈ ગણો તો એ, જે છેક લોકના અંતભાગ સુધી એને ટચ કરે છે, એટલી એની લંબાઈ કીધી, એટલે કે એનું માપ કીધું, ઊંચાઈ કીધી. વિદ્વાનો આ દ્વારા ત્રણેય લોકનું પ્રમાણ કાઢી શકે છે. આના ઉપરથી વિદ્વાનો, ધુરંધર પંડિતો એનું માપ કાઢે છે.
એટલે કેટલું બધું અધધ કહેવાય. અને જ્ઞાનનો કેટલો મહિમા છે કે કેવળ જ્ઞાનમાં જ જણાય છે એમ નથી, બધામાં જ જણાય છે. આમાં પણ જણાય છે. એટલે કે આ મુનિઓ અથવા તો વિદ્વાનો અથવા પંડિતો એ પણ આટલું માપ કાઢી કરી શકે છે. એક વખત ખબર પડી ગઈ કે આટલું માપ કહેવાય, એટલે એના ઉપરથી ગુણાકાર ભાગાકાર કરીને બધું થઈ શકે છે. અડધો રાજલોકનું માપ કેવી રીતે આવે 14 રાજલોકમાંથી? એ સૌથી વધારે રોકનારું માપ જગ્યા તો આ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. ત્યાર પછી દ્રવ્ય, ક્ષેત્ર વગેરે પ્રમાણની અપેક્ષાએ ચિહ્નો, એટલે જે હિન્દીમાં સહનાની અને સહનાનિયા એમ કહે છે તે, આપણે જીવકાંડ કર્મકાંડમાં આવ્યું તે, તો કે લૌકિક સંખ્યાની અપેક્ષા એ હોય છે તો કે પદાર્થના નામ ઉપરથી સંખ્યા લખાય છે. કોઈએ માત્ર સાતડો લખ્યો હોય તો 7 ઉપરથી જે આવે તે, એટલે કે 7 ઋષિ અથવા તો 7 મુનિ, એમ સપ્તર્ષિ મંડળ કહીએ તો એ ત્યાં ઋષિ કહેતા 7 જ ગણવાનું આવે, 7 કહેતા ઋષિ જ ગણવાનું આવે, અને ઋષિ લખ્યું હોય તો 7 ગણવાનું આવે. સાતડો ઇન્ડિકેટ કરવો હોય, લખવું હોય તો ત્યાં ઋષિ 7 લખી દો એટલે ચાલે, ઋષિ લખવું ન પડે. આપણે વિક્રમ સંવત કે ઈસવીસન કે લખવું હોય, ખાસ કરીને વિક્રમ સંવત, તો બધા એમ જ લખે છે ને, મોટા મોટા જ્ઞાની પુરુષોએ કે બધે લખ્યું છે તે. વિધુ લખ્યું કોઈએ, બંને રસ્વ, તો વિધુ એટલે ચંદ્ર. એ જો અર્થ ખબર હોય તો ખબર પડે કે આપણી દૃષ્ટિમાં ગમે એટલા ચંદ્ર હોય પણ આપણી દૃષ્ટિમાં તો દૃશ્યમાન ચંદ્રમાં એક જ છે. આમ તો જંબુદ્વીપમાં 132 ચંદ્ર 132 સૂર્ય છે, આપણી દૃષ્ટિમાં દેખી તો એક જ હોય, રોજ એક જ ચંદ્ર કે એક જ સૂર્ય દેખાતો હોય, એટલે વિધુ કહેતા એક, ચંદ્ર એક. નક્ષત્ર કહે તો 27 ગણવાનું. એવી રીતે જે બધું છે તો કે એના ઉપરથી હવે આવડવું જોઈએ, જનરલ નોલેજ હોય, સાહિત્યનું નોલેજ હોય તો એને ઇઝી પડે, તો એ સંખ્યામાં લખી શકે. એ 5 લખવું હોય તો 5 જ્ઞાન છે, બીજી પણ 5 ઘણી વસ્તુ છે, તો કેવળ જ્ઞાન ન લખવું હોય, 5 જ્ઞાન ન લખવું હોય તો એ ત્યાં પાંચડો હોય તો એ જ્ઞાન 5 જ્ઞાનમાં જાય છે. જ્ઞાન માટે લખવું હોય તો 5 જાય છે, એટલે કે આંકડા અને સંખ્યા. એટલે અહીંયા મૂક્યું કે પદાર્થના નામ પરથી સંખ્યા લખવાની, તે આ રીતે ગણવાનું છે. પછી અક્ષર પરથી સંખ્યા. અક્ષરમાં શું આવે? મૂળાક્ષર ક ખ ગ ઘ ङ ચ છ જ ઝ. આપણે ગુજરાતી ભાષાના બોલીએ છીએ, બાકી હિન્દી હોય, ઇંગ્લિશમાં ABCD આવે, આપણે ગુજરાતી પરથી કહીએ તો ક ખ ગ ઘ ङ, જે હિન્દીમાં પણ એમ જ છે, સરખું જ છે. તો એ જે રીતે આવ્યું તો અંગ ગણવાનું, ક ખ ગ ઘ ङ બોલીએ છીએ એ બોલવાનું, જે ડ કરીને મીંડું કરીએ તે. પછી ચ છ ઝ જ ઝ એમાં એવું કેટલા થયા? 9 થયા. ક ખ ગ ઘ પછી અંગ ને ચ છ જ ઝ 9 થયા. તો એ 9 બધાની નીચે 1 1 2 મૂકવાનું. ક નીચે 1, ખ નીચે 2, નીચે કે ઉપર, અત્યારે હું નીચે બોલું છું, ગ નીચે 3, એટલે ઘ એટલે 4, એવી રીતે અંગ 5, એવી રીતે છેલ્લું ઝબલાનો ઝબ્બાનો, હા એ 9 આવ્યું તો એ મૂકવાનું. તો એવું મૂક્યું હોય એના પરથી આખા શબ્દ, આંકડા, ભાષા, વાક્યના વાક્ય થાય, પેરેગ્રાફના પેરેગ્રાફ થાય. કોડવર્ડમાં બધું મૂક્યું હોય તેમ એવું લખાતું, બહુ પહેલાં લખાતું. પછી ઝ પછી શું આવે? ટ. ટઠ ડઢહણ તથ દધ ન એમાં આવે, એટલે 10 થયા. 5 ને 5 10. ન કાઢી નાખવાનો, છેલ્લો ન મીન્સ નથી, નકાર, નેગેટિવ, નીલ, ગેરહાજરી, કેન્સલ. એટલે ટઠ ડઢહણ તથ દધ, બસ એટલું, એટલે 9 થયા ને. એટલે એને પણ 1 2 3 4 5 6 7 8 9 ગણવાનું. એની નીચે પણ કરી જોવા જેવું છે, ઘરે એકબીજાને બતાવવા જેવું છે કે આ શું લખ્યું છે, વાંચો. પછી પફ બભમાં એમાં પણ 1 2 3 4 5 જ આવે, પનો 1, ફનો, એટલે બરાબર ક્રમથી કક્કો યાદ હોય તો જ કામનું છે. અને ત્યાર પછી મ પછી શું આવે? યર લવ શ શ શ હળક્ષગ્ન એમ. તો અહીંયા હ સુધી જ લેવાનું છે, પછી નથી લેવાનું. યર લવ શ શ શ અને હ, એટલે 8 થશે. એટલે પહેલાં 2માં 9 9 આવ્યા, 9 દુ 18 આવ્યા, પછી 5 આવ્યા 23, પછી 8 આવ્યા એટલે 31. એટલે 31 અક્ષરની વાત છે. 1 થી 9, પાછું 1 થી 9, પાછું 8, 1 થી 8, 1 થી 5, 9 9 5 અને પછી 8. હવે આપને પ્રશ્ન થાય કે આ ને એ બધું ક્યાં જાય? સ્વર ક્યાં જાય? બરાબર, આમાં ન કાઢ નાખ્યું છે, યાદ રાખજો.
ગમ્યું નહીં મને, પણ હવે આ કાઢ્યું છે એટલે શું થાય? ન એટલે જ નકાર કરી નાખ્યો. તો કે અકાર આદિ બધા સ્વર આવે છે તે, અને પછી ચછ જસ યંગ આવે છે તે. કખ ગગ અંગ, પછી ચ છ જ ઝ યંગ એ કહીએ છીએ. પેલું અંગ કહીએ, પેલું યંગ કહીએ. એક આવે છે ને આમ સંખ્યા, ઝબલા ઝ જેવું કરીને નીચે આમ આવે, તો એ યંગ કહેવાય. તો કે એના માટે શૂન્ય ગણવું, રડવાનું ના પાડી કે રડવું નહીં. આટલા બધા માટે તમારે બિંદી લખવું, મીંડું મૂકી દેવું. મીંડું ક્યાં જાય? શૂન્યનું ગણિત ક્યાં જાય? આવે. અને અક્ષરની માત્રા કે કોઈ એક ઉપર એક અક્ષર એટલે જોડીઓ જોઈન્ટ હોય તો એ ગણવાના નથી. એને ઉપેક્ષા કરવી, એના માટે કાંઈ ન લેવું, કાંઈ લખવાનું જ નહીં, હાજરી પૂરવાની નહીં, ગેરહાજરી. માત્રાને બધું ક્યાં જાય? તો એ નહીં ગણવાનું. એટલે આપણે ઘરનું મૂકવાનું. કોઈએ કંઈ લખ્યું હોય તમે આવજો, તો એમાં પછી જો ઘરનું મૂકવાનું, કાનો માત્ર બધું. ચાલો, વેરી ઇન્ટરેસ્ટિંગ છે કે નહીં? આવું બધું આવતું હતું આપણે. પછી આપણે વાંચીએ નહીં, એમાંથી લઈએ નહીં જીવકાંડમાં, પણ આ શાસ્ત્રોક્ત જ છે. આ તો લૌકિક એમ કે આપણે પણ આપણી ભાષામાં વાપરી શકીએ. રેગ્યુલર જે આપણી ભાષા છે કે જે માધ્યમ છે કે જે વાપરીએ છીએ એમાં પણ આ વાપરી શકાય, એટલે એને લૌકિક પ્રમાણ કીધું છે. બાકી તો શાસ્ત્રમાં આમ જ છે. એટલે તો આ પ્રમાણે કાઢી નાખવાનું આવ્યું, અને ન હોય ત્યાં કાઢી નાખવાનું. પણ કાઢીને કાંઈ નહીં લખવાનું એમ નહીં, બિંદી લખવાની. માત્રામાં અને જોઈન્ટ અક્ષર, જોડી અક્ષર એને કાઢી નાખવાના, બિલકુલ કાંઈ એનું કરવાનું જ નહીં. ન નીલનું તો મીંડું મૂકવાનું. હવે સહેલું છે બધું પાછું કે લક્ષ. લક્ષ એટલે લાખ પણ થાય. અહીંયા સંખ્યાની જ વાત છે એટલે લાખ. લક્ષ એટલે ઉપયોગ કે એ લક્ષની વાત નથી. તો લક્ષમાં લ પહેલો અક્ષર છે એટલે આદિ અક્ષર હોય, પહેલો અક્ષર હોય તે લખવાનું. એટલે આખું લક્ષ ન લખવું હોય તો લક્ષની સામે લ લખી દેવાનું. પછી કોટી એટલે કરોડ, તો એની સામે કો લખી દેવાનું. પછી લક્ષ કોટી, તો લ કરી પછી બાંધી દેવું, અને પછી કો કરીને બાંધી દેવું. એમ એટલે લક્ષ કોટી બાંધી દેવું એટલે શું? નાનકડું મીંડું મૂકી દેવું, તે પણ દેખાય તેવું. જરાક પેન મૂકી દીધી એમાં કાંઈ સમજ ન પડે. રીતસરનું ગોળ મીંડું, નાનામાં નાનું શૂન્ય દેખાવું જોઈએ, કે બિંદુ ટપકું દેખાવું જોઈએ. તો પછી કોડા કોડી એટલે કો પાછું મીંડું બાંધી દેવું, અને કો કોડા કોડી 2 વખત કો લખવાનું. અંતઃ કોટા કોટી, તો અંગ ઉપર મીંડું બાંધી દેવું, કો બાંધી દેવું, કો બાંધી દેવું. હવે બાંધી દેવું નહીં બોલવું, પણ હવે હું ડોટ મૂકીશ, ડોટ. પછી જઘન્ય, ખરેખર તો 0 જ કહેવા જેવું છે, ડોટમાં પાછું સમજાય નહીં. જઘન્ય એટલે જ. પછી ઉત્કૃષ્ટ એટલે ઉ. અજઘન્ય એટલે અ અને જ બાજુમાં. અજઘન્ય, અ તરત જ બાજુમાં જ, બસ પછી બાંધી દેવું, બાંધવાનું ખરું. પછી સાધિક જઘન્ય એટલે કે જઘન્યથી થોડુંક વધારે, તો જ, એકલો જ. અને પછી નીચે કંઈક કરવા જઈએ મીંડું, પણ તો એ જઘન્ય એટલું જ વંચાય, એટલે કાંઈ કરવાનું નહીં, એટલે જઘન્ય જ ખાલી રાખવાનું. સ અધિક, બસ જ. એટલે એકલું જઘન્યમાં જ કીધું, પણ એમાં જ કરીને બાંધવાનું, અને જઘન્ય અધિકમાં બાંધવાનું નહીં. પછી મૂળ એટલે મૂલ એ આખું લખવાનું, એકલું મૂ નહીં ચાલે, મૂળ એ મોટી વાત છે. પછી જઘન્યથી માંડીને અન્ય પણ, એટલે કે જઘન્ય પ્લસ બીજું પણ કેવું છે, તો જ પછી ઇક્વલ્સ ટુ બરાબર લખવાનું. એમ એટલે જથી જ અને અન્ય પણ, એટલે બીજા પણ આવે છે પાછળ. આ એકલા જઘન્યની વાત નથી. એમ શોર્ટ હેન્ડને બધું ભણ્યા હોય એને તો બધું બહુ ઇઝી પડતું હશે. 65ને આદિ ગણીને, એટલે 65 બરાબર 65ને અન્ય એમ કેવું હોય કે 65 અને બીજા આંકડા પણ, 65 સિવાય પણ, 65 પછી પણ, તો એમાં 65 પછી ઇક્વલ્સ ટુની સાઇન એટલે બરાબરની સાઇન, બેલીટી કરીએ તે. પછી 61 એટલે એકડો આઠડો, અને પછી બરાબર લખવાનું, એટલે કે 18 બરાબર. એમ એટલે 61માં એકલું 18 માટે ન લખાય, પણ 18થી પણ વધારે છે એટલા માટે બરાબર લખવાનું. 18 બરાબર મીન્સ 18 પ્લસ ઓનવર્ડ્સ બધું હોઈ શકે છે. આ તો એક સંજ્ઞા જ છે. 61 એટલે 18 ને જે તમારે કરવું હોય તે, સરવાળા બાદબાકી ગુણાકાર જે કરો તે.
પછી બાદાલ એટલે 42, બાદાલની વાત આવી ગઈ છે. અને પણઠ્ઠી એટલે 65. હકીકતમાં પણઠ્ઠી એટલે 65,536, એની સંખ્યા 65 જ લીધી. પછી પણઠ્ઠીનો વર્ગ એટલે બાદાલ, અને બાદાલનો વર્ગ એટલે શું હતું? ગુણાની ના, એકઠ્ઠી. પણઠ્ઠી પેલું, પછી નીચે બાદાલ અને નીચે એકઠ્ઠી, એટલે પણઠ્ઠી એટલે 65,536. અહીંયા માત્ર 65 જ લીધું છે લેવાનું એમ. પછી બરાબર કહી દીધું ઓનવર્ડ્સ એમ. પછી પણઠ્ઠીનો વર્ગ બાદાલ છે, એટલે પણઠ્ઠી ગુણ્યા પણઠ્ઠી થયું, તો એ બાદાલ એટલે વધારે જ થઈ ને, મોટી રકમ. પણ અહીંયા બાદાલ એટલે 42 જ લેવાનું એમ આગળ મેં નક્કી કરેલું છે. અને પછી પણઠ્ઠી એટલે બાદાલનો વર્ગ એટલે પણઠ્ઠી, અરે એકઠ્ઠી છેલ્લે આવે છે તે. પણઠ્ઠી બાદાલ એકઠ્ઠી એમ આપણે યાદ રાખ્યું છે. પણઠ્ઠી પહેલું આવ્યું એટલે એમ યાદ રાખ્યું. પછી એનો વર્ગ એટલે બાદાલ, બાદાલનો વર્ગ એટલે એકઠ્ઠી, એકઠ્ઠી એટલે અહીંયા 18. અહીંયા આટલું જ યાદ રાખવાનું છે કે પણઠ્ઠી 65, બાદાલ 42 અને એકઠ્ઠી 18. અય અન પય પન બય બ યાદ રહી જાય. ચાલો, આ રીતે બધા નામના પહેલા અક્ષરને લઈને કરી શકાય. આપણે વ્યવહારમાં તો વાપરીએ જ છીએ, લાંબા લાંબા નામ હોય તો આપણે કાંઈ આખું નામ લખતા નથી. વાય કરીને ભાઈ લખી દઈએ, જે કરીને ભાઈ લખી દઈએ, એસ કરીને બેન લખી દઈએ, કે લખવું હોય તો એટલું કરી દઈએ છીએ. આપણે સમજી જઈએ કે આપણા સર્કલમાં આ નામનું કોણ છે અને આ રીતે છે. બાકી તો ગોટાળા જ થાય, આગમમાં ગોટાળા થાય ન પોસાય. એટલે આમાં સંખ્યા જેને એકને નંબર અપાઈ ગયો હોય તો પછી બીજાને એવો ન અપાય. એને મળતો ભળતો મિનિંગ હોય કે જેમ એનાથી ઓનવર્ડ્સ, એટલે આ બધામાં બરાબરની સાઇન લખવી પડે. પણઠ્ઠી એટલે 65 લખવું પડે, બરાબરની સાઇન ઇક્વલ્સ ટુ એમ લખવું પડે. જ્યારે સંજ્ઞા સિમ્બોલ તરીકે વાપરીએ ત્યારે, ચિહ્ન તરીકે વાપરીએ ત્યારે. બાકી તો 65,536 છે આખી રકમ. તો બાદાલમાં એવું જ છે અને એકઠ્ઠીમાં એવું જ છે. ગોમરસાજી સિવાય આ બાદાલ પણઠ્ઠી એકઠ્ઠી ક્યાંય આવતું નથી. અને એમાં આવ્યું છે એટલે ષટખંડાગમ ધવલાજીમાંથી છે, એમાં છે. હવે અલૌકિક સંખ્યાઓની અપેક્ષા, મને લાગે છે ટાઈમ પૂરો થઈ ગયો, તો પછી આપણે કાલે જ લઈશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કારણ કે